ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। ओम ओम रामचंद्राय नमः। બહુ મહત્વની બે કથાનક ગઈકાલે આપણે સાંભળી. રામાયણ માટેનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય એવી સુંદર કથા રામ ભક્તજનોએ કહેલી. અને હવે આ ગઈકાલે છેલ્લો શ્લોક જોયો તો 70મો. દશરથ રાજા કૈકેયીની રથને સ્થિર રાખવાની સેવાથી અત્યંત પ્રસન્ન થયા અને પ્રિય પત્ની કૈકેયી દ્વારા એ થયેલું એમ જોઈ અને આલિંગન આપ્યું, પ્રશંસા કરી અને બે વરદાન માંગવાનું કહ્યું. વરદાન માંગવાનું કહ્યું. વૃણીષ્વ યત્તે મનસી વાંછિતમ, તારા મનમાં જે ઈચ્છા હોય એવું તું વરદાન મારી પાસેથી માંગી લે. અને પછી સ્પષ્ટતા કરી છે 71મા શ્લોકમાં. વરદ્વયમ વૃણીષ્વ ત્વમ એવં રાજા વદત સ્વયં ત્વયોક્તો વરદો રાજન યદિ દત્તમ વરદ્વયમ તય્યેવ તિષ્ઠતુ ચિરમ ન્યાસભૂતમ મમાનઘ. વરદ્વયમ વૃણીષ્વ. કૈકેયી, હે પ્રિયે, બે વરદાન તું માંગ. ઉપર કહ્યું ખાલી વરદાન માંગ, નીચે સ્પષ્ટતા કરી બે વરદાન માંગ. એટલે કે છે વરદ્વયમ વૃણીષ્વ, બે વરદાનનું તું વરણ કર. અને રાજા વદતી સ્વયં, રાજા અવદત સ્વયં, રાજાએ પોતે કહેલું. રાજા અવદત સ્વયં, રાજાએ પોતે કહેલું કે તું બે
વરદાન માંગી લે. અને એટલે હવે એનો ઉલ્લેખ થાય છે, ત્વયા ઉક્ત વરદઃ રાજન, હે રાજન, તમે જ જે બે વરદાન મને આપેલા એ યદિ દત્તમ વરદ્વયમ, એ જો બે વરદાન તમારે મને આપવા હોય અને આપો એમાં ત્વય્યેવ તિષ્ઠતુ ચિરમ ન્યાસભૂતમ મમ અનઘ, હે અનઘ, અનઘ, અઘ એટલે પાપ અને અનઘ એટલે પાપ વિહીન, એટલે પુણ્યાત્મા, હે પુણ્યાત્મા, હે પાપ વગરની, હે અનઘ, આ મારી જે ધરોહર છે એને આપ જ રાખો. ન્યાસ, ન્યાસ એટલે જે સંતાડીને રાખવાની વસ્તુ છે તે, એટલે જે મારી ધરોહર છે, બે વરદાન છે, એ તમે તમારી જ પાસે રાખો. હમણાં તો ત્વય્યેવ તિષ્ઠતુ, ત્વયી આપની પાસે જ, તિષ્ઠતુ ભલે પડ્યા, ભલે રહ્યા, મારી ધરોહર, મારા બે વરદાનની જમા પૂંજી આપની પાસે ભલે રહી, હે અનઘ, યદા મે અવસરો ભૂયાત, જ્યારે અવસર આવશે, જ્યારે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થશે ત્યારે તદા દેહી વરદ્વયમ, ત્યારે મને તમે બે વરદાન આપજો. એવું તે વખતે સંવાદ થયેલો. એ વખતનો એ સંવાદને અહીંયા કઈ મંથરા છે એ યાદ કરાવે છે કે તમે મને આ કહેલું. અને એ 73મા શ્લોકમાં જોઈએ આપણે. તથેત્યુક્ત્વા સ્વયં રાજા મંદિરમ વ્રજ સુવ્રતે ત્વત્તઃ શ્રુતમ મયા પૂર્વમ ઇદાનીમ શ્રુતિમાગતમ તથા ઇતિ ઉક્ત્વા. સારું, એવું રાજાએ કહેલું અને પછી મંદિરમ સુવ્રતે વ્રજ, એટલે ત્યારે કહેલું કે બસ હવે આપણે ઘેર જઈએ. મંદિરમ એટલે આપણા પોતાના ઘરે હવે આપણે જઈએ, કારણ કે હતા ક્યાં? યુદ્ધભૂમિમાં. યુદ્ધભૂમિમાં કૈકેયીએ દશરથ રાજાના રથને સ્થિર રાખવા માટેની જે સેવા કરેલી અને એના કારણે દશરથ રાજા ચલિત થયા વગર યુદ્ધ કરી શકેલા, જેમાં વિજય થયેલો. અને ત્યાર પછી જોયું તું, ત્યાર પછી એમણે એમના પત્નીની પ્રશંસા કરેલી, એમને વરદાન આપેલું અને વરદાન, બે વરદાન માંગ એમ કહેલું. કૈકેયીએ તે વખતે તો એક અતિ પ્રિય પત્નીની જેમ એમ કહેલું કે મારે તમારી પાસે શું લેવાનું છે, મારે તમારી પાસે કઈ લેવાનું નથી, એટલે તમે આ જે બે વરદાન હમણાં આપો છો એ તમારી જ પાસે રાખો, મારી ધરોહર તરીકે તમારી પાસે એ સેફ ડિપોઝિટ વોલ્ટમાં ભલે રહ્યા. અવસર આવશે ત્યારે હું માંગીશ અને ત્યારે તમે આપજો. તથા ઇતિ ઉક્ત્વા, બરાબર છે, કઈ વાંધો નહીં, એમ થાવ. એટલે દશરથ રાજાએ તથા એટલે કે બરાબર છે, એ જેવી આપની ઈચ્છા એ પ્રમાણે કહી અને પછી પોતાને ઘરે ગયેલા. હવે આ આખો જે પ્રસંગ છે એ મંથરા કહે છે કૈકેયીને, યાદ કરાવે છે. અને મંથરા એમ કે છે કે આ કઈ મનગઢંત નથી, મેં ઘડી કાઢેલું એવું આ નથી, આ તો ત્વત્તઃ શ્રુતમ મયા પૂર્વમ, પહેલા તમારી જ પાસેથી મેં આ આખી હકીકત જાણેલી છે અને સ્મૃતિમ આગતમ, એ અત્યારે મને યાદ આવે છે. પ્રસંગ ઊભો થયો છે, વરદાન માંગવાનો પ્રસંગ ઊભો થયો છે. અને તમે તો કઈ જુદું નથી કરતા, તમે અજુગતું નથી કરતા. બે વરદાન રાજાએ તમને આપેલા જ, અને એ બે વરદાન જે
જે સેફ ડિપોઝિટ વોલ્ટમાં હતા એને તમારે અત્યારે એનકેશ કરવાના છે, એ તમારે અત્યારે માંગવાનું છે. એટલે કંઈ વધારાનું તમે માંગતા નથી. એટલે અત્યારે અવસર આવ્યો છે એવું તમને યાદ કરાવું છું. મંથરા કે છે અને કૈકેયીને પણ યાદ આવે અને મંથરાની વાતનું જે બીજ એની બુદ્ધિમાં ગયું, એ બુદ્ધિ હવે આ પાણી મળવાથી અંકુરિત થયું હોય કે હું કઈ વધારાનું કશું માંગતી નથી, જે મારા હકનું છે એ જ માંગુ છું. અને હકનું તો પ્રતિજ્ઞા કરેલી રાજાએ, એટલે આપવું પડે. એટલે પ્રસંગ સારી રીતે ગોઠવાયેલો છે અને એ પ્રસંગ મંથરા યાદ કરાવે છે. માટે હવે મંથરા કે છે અત શીઘ્રમ પ્રવિશ્યાદ્ય ક્રોધાગારમ વૃષાન્વિતા વિમુચ્ય સર્વાભરણમ સર્વતો વિનિકીર્ય ચ ભૂમાવેવ શયનામ તુ ત્વમ તૂણીમ તુષ્ણીમ આતિષ્ઠ ભામિની. ભામિની એટલે પ્રિય પત્ની. તું તો દશરથ રાજાની પ્રિય પત્ની છે. માટે હવે શું કર? અતઃ હવે આ બધું થયેલું છે. માટે જુઓ, મંથરાને કૈકેયીના જે સદ્ગુણો છે એનો પરિચય છે. આગળ તો એને અનુભવ પણ થઈ ગયો. રાજાને રામને રાજ્યાભિષેક થશે એવું જ્યારે સમાચાર આપ્યા ત્યારે તો કૈકેયી અતિ પ્રસન્ન થઈ ગયા અને એમને સોનાના નુપુરની ભેટ પણ આપી દીધી રાજા મહારાજાઓની પરંપરા પ્રમાણે. એટલે મંથરાને ચોક્કસ ખાતરી છે કે આ જે હું કહું છું એ કરવા માટેની બુદ્ધિ, એટલે કે કુત્સિત બુદ્ધિ આ રાણીમાં નથી. બહુ સરળ છે, બહુ પ્રેમાળ છે, બહુ સારી એવું એનું વ્યક્તિત્વ છે. એટલે મંથરા જ ઉપાય પણ બતાવી દે છે કેવી રીતે કરવું. આ બે વરદાન માંગો, તમારા હકનું છે, અને એ માંગવા માટે એક બેકગ્રાઉન્ડ ઊભું કરવું પડે કે જેથી દશરથ રાજા વિવશ થઈ જાય એ આપવા માટે. તો એ પ્રમાણે વર્તન શું કરવું? કૈકેયીના જે સરળ વ્યક્તિત્વ છે, પ્રેમાળ વ્યક્તિત્વ છે, સમાહિત કરવાનું એટલે કે સર્વને સમાવી લેવાનું એની જે લાઈફસ્ટાઈલ છે, એનું જે વ્યક્તિત્વ છે, એની મંથરાને ખબર છે. અને એટલે આ કેવી રીતે માંગવું એની પણ સમજૂતી પહેલેથી જ આપી દે છે, પૂછ્યા વગર જ. એટલે અતઃ માટે હવે શું કરો? શીઘ્રમ જલ્દી કરો. ક્રોધાગારમ વૃષાન્વિતા પ્રવિશ્ય અદ્ય આજે અત્યારે જ ક્રોધાગારમાં તમે પ્રવેશ કરો. વૃષાન્વિતા વૃષિત થઈને એટલે કે ક્રોધે ભરાઈ અને ક્રોધાગારમાં જાઓ. ક્રોધાગારમાં જાઓ એટલે કોઈ એક એવી કઈ ઓરડી નહીં હોય કે જેને ક્રોધાગાર કહેવાય, કે જેને રૂઠના લેવા માટે, જેને રીસાઈ જવા માટે કોઈ એક ખાસ જગ્યા નહીં હોય. પણ એટલે કે તમે હવે આ જે માહોલ છે એ માહોલ ક્રોધથી ભરી દો. અને એ તમે ક્રોધિત છો, તમે રૂઠેલા છો એવું કેવી રીતે ખબર પડશે? એ કે છે સર્વ આભરણમ
વિમુચ્ય, બધા આ આભૂષણો કાઢી નાખો. સર્વતઃ વિનિકીર્યંચ, બધા આમ તેમ ફેંકી દો. એટલે કાઢીને આમ વ્યવસ્થિત મૂકશો નહીં, આમ તેમ ફેંકી દો. કારણ કે ગુસ્સામાં માણસ એવું જ કરતું હોય છે. એટલે બધા જે તમારા સુંદર વસ્ત્રો છે, સુંદર આભૂષણો છે, એ બધાને કાઢી કાઢી અને વેર વિખેર આ રૂમમાં નાખી દો. અને પછી ભૂમૌ એવ શયાનામ, અને ભૂમિ ઉપર, પલક ઉપર નહીં, ભૂમિ ઉપર સૂઈ જાઓ. તુષ્ણિમ આતિષ્ઠ ભાવિની, અને એ પ્રમાણે તમે હે ભામિની, તમે પૃથ્વી ઉપર કઈ તુષ્ણિમ એટલે કશું કર્યા વગર, નિશ્ચેષ્ટ થઈને, બહુ રિસાઈ ગયા છો એટલે કોઈ પ્રવૃત્તિ કર્યા વગર એમને એમ ભૂમિ ઉપર સૂઈ જાઓ. પછી 75મો શ્લોક. યાવત સત્યમ પ્રતિજ્ઞાય રાજાભિષ્ટમ કરોતિ તે. સત્યમ પ્રતિજ્ઞાય, પોતાની પ્રતિજ્ઞા માટે જે સત્ય છે, પોતાની પ્રતિજ્ઞાને જે પાડે એવા છે, એવા સત્ય પ્રતિજ્ઞા, જે પોતાના પ્રતિજ્ઞાને વળગી રહે એવા છે, એવા રાજા અભિષ્ટમ કરોતિ તે, તારા માટે તું જે કહે છે એ પ્રમાણે કરશે. તાવત, ત્યાં યાવત તાવત એટલે કે જ્યાં સુધી રાજા એવું ના કરે ત્યાં સુધી આ નાટક ચાલુ રાખવાનું. જે કઈ નાટક કરવાનું છે એ નાટક રાજા પોતાની પ્રતિજ્ઞા પાળવા માટે વિવશ ના થઈ જાય ત્યાં સુધી આ કોપ ચાલુ રાખવાનો. મંથરાનું ઇન્સ્ટ્રક્શન સેશન પૂરું થયું. સૂચના આપી દીધી. રાજા રામનો રાજ્યાભિષેક થશે તો કેવા કેવા અનર્થમાંથી તમારે પસાર થવું પડશે એ કહ્યું. દુઃખ કોઈને ગમતું નથી, પરતંત્રતા કોઈને ગમતી નથી, વિવશતા, નિસહાયતા એ કોઈને ગમતી નથી. અને ભરતના તો છેક મૃત્યુ સુધીની, હત્યા સુધીની વાત કરી દીધી. કોઈ માતા સહન ના કરી શકે. એટલે કે આ એક કીડો એના મનમાં, બુદ્ધિમાં મૂકી દીધો, એક બીજ મૂકી દીધું. અને એ બીજને ફળીભૂત થવા માટે જે જે જરૂરી હોય એવું ખાતર પાણી પણ આપ્યું. એમ કહ્યું કે તમારી આવી સ્થિતિ થશે, માટે ભરતનો રાજ્યાભિષેક થાય અને રામને વનવાસ થાય. ક્યારે? આવતીકાલે જ. એટલે જે જે સામગ્રી રામના રાજ્યાભિષેક માટે લાયા છે એ જ સામગ્રી વાપરી અને ભરતનો રાજ્યાભિષેક થાય. અને રામને 14 વર્ષ સુધી વનમાં. એટલે કે ભરતનું રાજ્ય જ્યાં સુધી નિષ્કંટક ના બને ત્યાં સુધી રામની ઉપસ્થિતિ પણ ત્યાં અયોધ્યામાં ના જોઈએ. કારણ કે રામ એ અત્યંત પ્રિય હતા, કુટુંબમાં પણ બધાને પ્રિય હતા અને રાજ્યમાં પણ પ્રજાને પણ એ પ્રિય હતા. રાજ્યનું કલ્યાણ કરતા હતા, પ્રજાનું કલ્યાણ ઈચ્છતા હતા, કલ્યાણ કરવા માટે પ્રવૃત્ત હતા. એટલે રામ ત્યાં જોઈએ જ નહીં. હોય તો વિદ્રોહ થાય ને. બે પક્ષ કોણ ક્યારે ઉભા થાય? જ્યારે એ હાજર હોય ત્યારે. એટલે અહીંયા બીજા પક્ષનું દિકંદર મૂળથી જ ઉખાડી નાખવાનું.
એમને વનવાસ, આ બે ગોઠવી દીધું. ત્યાર પછી એ મેળવવું કેવી રીતે? એ કહે છે કે એના માટે તો ન્યાયિક યુક્તિ છે, ન્યાયભરી યુક્તિ છે. કઈ ન્યાયભરી યુક્તિ? બે વરદાન તમને મળેલા જ છે, જે તમે રાજાની પાસે થાપણ તરીકે મૂકેલા છે. હવે આજે અવસર આવ્યો છે અને એ બે વરદાન તમે માંગી લો. રામ દશરથને અત્યંત પ્રિય છે, એટલે સહેલાઈથી તમને મળી જશે એવું કઈ નહીં થાય, ખાલી કહેવાથી એવું નહીં થાય. એટલા માટે શું કરો? રાજાને વિવશ બનાવી દો. રાજા આમ પણ કામુક છે, કૈકેયીને વશ છે. એ કૈકેયી રાણી, પોતાની પ્રિય રાણી જો રૂઠી ગઈ હોય તો એ રાજાને સ્વીકાર્ય ના હોય. અને એટલે મંથરાએ કૈકેયીને પ્લાન સહિત બધું જ કહી દીધું. અને કીડો તો રોપાયેલો હતો, બી રોપાયેલું હતું. એટલે આ બધું સાંભળતા કૈકેયીને જાણે કે બધું જ માફક આવી ગયું, બધું જ એને યોગ્ય લાગ્યું કે વાત તો બહુ સારી છે. મંથરા તદ્દન અત્યંત બુદ્ધિવાળી વાત કરે છે, બુદ્ધિગમ્ય વાત કરે છે. જ્યારે પ્રસન્ન થઈ હતી ત્યારે કહેલું મૂઢ, બુદ્ધિ વગરની, અને અત્યારે એની બધી જ વાતો એને અત્યંત બુદ્ધિગમ્ય લાગી અને એને સ્વીકારી લે. એટલા માટે 75મા શ્લોકની જે બીજી લીટી છે એ હવે કૈકેયીના રિએક્શન, કૈકેયીના એ રિસ્પોન્સિસ, આ મંથરાની જે પ્લાન છે એમાં કૈકેયીના કેવા રિસ્પોન્સ છે એની વાત અહીંયા આવે છે. શ્રુત્વા ત્રિવક્રયોક્તમ તત તદા કેકયનંદિની તથ્યમેવાખિલં મેને દુસ્સંગાહિત વિભ્રમા. કવિ, અધ્યાત્મ રામાયણના આ કવિ બહુ ચતુર છે. ત્રિવક્રયોઃ ઉક્તમ, ત્રણ જગ્યાએ વાંકી. ગઈકાલે મેં કહ્યું હતું કે એને કુંધ હતી વગેરે, એટલે એને ત્રિવક્ર કહેવાય છે. ત્રણ જગ્યાએ વાંકી. અને બુદ્ધિ વક્ર છે એ તો દેખાઈ આવ્યું આપણને. તો આ ત્રણ જગ્યાએ વાંકી, એના દ્વારા ઉક્તમ શ્રુત્વા, એના દ્વારા જે કહેવાયું તે સાંભળી, અને કેકય નંદિની, કેકય રાજાની પુત્રી કૈકેયી, એને કેવું લાગ્યું? એ કે છે તથ્યમેવ અખિલમ, બધું તું જે કંઈ કે છે એમાં તથ્ય છે, એ સાચું છે, એ યોગ્ય છે એવું કૈકેયીને લાગ્યું. એ કે છે કે તથ્યમેવ અખિલમ મેને, આ મારા માટે બધું જ યોગ્ય છે એવું એને લાગ્યું. કેમ એવું લાગ્યું? હમણાં જ આપણે લંબાણપૂર્વક જોયું કે કેકયીનું વ્યક્તિત્વ અત્યંત સરળ, પ્રેમાળ અને સર્વનો સમાવેશ કરે એવું ઉદાર હતું. પણ લેખક કહે છે કે દુસંગ હિત અહિત વિભ્રમા, દુસંગાહિત વિભ્રમા, દુસંગથી આહિત, દુસંગથી ઈજા પામેલી. દુસંગ શું કરે?
આપણી જે સીધી લીટી હોય એને વાંકી કરી આપે, વાંકી ચૂકી કરી આપે. આપણું જે સરળ વિચારસરણી હોય એમાં કંઈક પથ્થર નાખી આપે. શાંત જળ હોય મનમાં, એ શાંત જળમાં એક પથ્થર નાખી આપે અને વમળો ઊભા થઈ જાય. બહુ જોરથી મોટો પથ્થર નાખે તો મોટા મોટા તરંગ પણ ઊભા થઈ જાય. દુસ્સંગ કેવો છે? એ કે છે કે દૂધ તો બહુ પૌષ્ટિક છે, પણ એમાં એક ટીપું લીંબુનું પડે એટલે એ દૂધ ના રહે, એ વિકૃત થઈ જાય. દુસ્સંગનું પણ એવું જ છે. સંતો એમ કહે છે કે સત્સંગની અસર થતા વાર લાગે. કેમ વાર લાગે? કારણ કે જે સર્વ સામાન્ય લાગણીઓ છે, આપણી ભાવો છે, કયા સામાન્ય ભાવો? રાગ, દ્વેષ, લોભ, ક્રોધ, આ બધા સર્વ સામાન્ય એવી લાગણીઓ છે, બધાને હોય જ. અને બધાને હોય એટલું જ નહીં, પણ એ બધાને પ્રિય પણ હોય. રાગ છે એને પોતે પ્રેમ રૂપે જોતા હોય, આસક્તિ છે એવી એને ના ખબર પડે. અને બહુ જ પ્રેમાળ, જેમ કે તમારું મોટું કુટુંબ, સંયુક્ત કુટુંબ હોય અને તમને એમ લાગે કે મારો આ પ્રેમાળ સ્વભાવ છે, એના જ કારણે આખું કુટુંબ એક જૂથ થઈ અને રહે છે. એટલે આપણને આપણો સદગુણ દેખાતો હોય, અને વ્યવહારિક રીતે સદગુણ છે જ, પણ પારમાર્થિક રૂપે તમે એ સંબંધોમાં એટલા બધા આસક્ત થઈ જાઓ છો કે પછી એ સંબંધમાં થોડીક નાની પણ જો તિરાડ પડે, એમાંથી થોડુંક પણ જો વિભાજન થાય તો એ તમારાથી સહન થતું નથી. એટલે એ આસક્તિ બની જાય છે. વ્યવહારિક દ્રષ્ટિકોણથી અત્યંત સરસ એવો જે એક બધાને ભેગા રાખવાનો, પ્રેમથી ભેગા રહેવાનો એક જે પ્રયત્ન તમે કરી શકો છો, એના કરતા સાવ જુદું પરમાર્થ કે છે. અસંગોહમ અસંગો હિ અયમ પુરુષ, એવું વેદ વાક્ય છે. આ પુરુષ છે, આ આત્મા છે, એ કેવો છે? અસંગ છે. અસંગ મારું સ્વરૂપ છે. અને પ્રેમથી જે સંબંધને આપણે સાચવી રાખ્યો છે, એને માટે શાસ્ત્ર આસક્તિ એવો શબ્દ વાપરે છે. એટલે અહીંયા એ કે છે કે દુસ્સંગ, આપણે વાત કરતા હતા કે જે સત્સંગ છે એ આસક્તિ દૂર કરવાનું તમને કોઈ કહે, તમને શાસ્ત્ર કહે, શાસ્ત્ર તમને કહે છે કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કે છે ને ભજન કે છે, અને બોલવામાં ભજન ગાવામાં બહુ સારું લાગે છે, પણ પોતાની જીવનમાં એ અપનાવવાનું થાય ત્યારે ના ના, મારો દીકરો તો મારો બહુ પ્રેમાળ, ત્યારે અપવાદ થઈ જાય. આપણે અપવાદ, બાકીના બધા માટે આ કોઈ કોઈનું નથી સાચું, મારા માટે નહીં. તો સાધકનું જે એક લક્ષણ છે, જે પ્રાઇમરી છે, કારણ કે આ શાસ્ત્રનો વિચાર કરવાની તક તમને જ્યારે એકાંત શાંત મન હોય ત્યારે જ મળે, બાકી નથી મળતી. ગમે તેટલું આનંદિત, સુખી
કોઈ ક્લેશ વગરનું એવું કુટુંબ જીવન હોય તો પણ એકાંત ચિત્તે સંગરહિતતાની વાત કરવાની અને એ સ્થિતિ પ્રાપ્ત કરવાની તમને ઈચ્છા જ નથી. આપણે આપણી જાતને પૂછવાનું, એક પેલા માતાજી છે ને એ બહુ ભાર આપે છે એના ઉપર, અને એ પણ આપણે વારંવાર એને સાંભળવા જેવું છે કે આત્મનિરીક્ષણ પ્રતિ ક્ષણ બહુ જ ટીકા રૂપ એવું આત્મનિરીક્ષણ કરવાનું કે ખરેખર આ જે શાસ્ત્ર કે છે એવો હું છું, અસંગ હું છું, શાંત ચિત્ત હું છું, એનો આપણે વારંવાર પરીક્ષણ કરવાનું, આત્મનિરીક્ષણ. અને એટલે રોજનીશી લખવાનું તો અનેક મહાત્માઓએ કહેલું છે અને આપણને એને એ પ્રાપ્ત પણ થાય છે. કેટલાય મહાત્માઓની બાયોગ્રાફી એમની રોજનીશી ઉપરથી લખાયેલી છે. એટલે રોજ રોજ મને આજે શું થયું એનું જો તમે નોંધ કરો તો તમને ખબર પડે, મહિને 2 મહિને વાંચો, ખબર પડે કે આપણામાં શું ખૂટે છે. આ સાધક તરીકે મારું જીવન આગળ વધી શકાય એવું છે કે જ્યાં છું ત્યાં જ રહેવાય એવું છે, એની ખબર પડે. એટલે સદગુણ છે એ આપણામાં ઇમ્બાઇબ થતા, ઇમ્પ્લાન્ટ થતા, અંદર સ્થિર થતા બહુ વાર લાગે છે. શાસ્ત્ર કહે છે કે તું અસંગ બન. શાસ્ત્ર કહે છે કે તું રાગ દ્વેષ રહિત નો બન. શાસ્ત્ર કહે છે કે અંતઃકરણ શુદ્ધ હોય તો જ તને તારા સ્વરૂપનું દર્શન થશે. પણ એ અંતઃકરણ લોભથી, એ અંતઃકરણ ક્રોધથી, રાગ દ્વેષ, અદેખાઈ, આ બધાથી જો ભરેલું હશે તો એમાં મને ચૈતન્ય, મારું પોતાના સ્વરૂપનું પ્રતિબિંબ ક્યાંથી દેખાવાનું છે? એટલે જે સદગુણો કયા છે પરમાર્થ દ્રષ્ટિકોણથી શાસ્ત્રમાં, એ આપણામાં આવતા ઘણી વાર લાગે છે. 10, 15, 20, 25 વર્ષથી આ સાંભળ કરીએ છીએ. અંતઃકરણ શુદ્ધ હોય તો અહીંને અત્યારે જ તમને તમારા દર્શન થશે. નથી થતા એનો અર્થ કે અંતઃકરણ શુદ્ધ નથી. અને અંતઃકરણમાં જે મળ છે, જે દોષ છે, એ દોષ સંસારિક દ્રષ્ટિથી, વ્યવહારિક દ્રષ્ટિથી એ દોષ નથી. એટલે આપણે એને વળગી રહીએ. તો પછી ખોટ કેવી છે? મહતી વિનષ્ટિ, મહાન વિનાશ છે કે આપણને આ 50, 60, 70 વર્ષ તો ઉંમર થઈ ગઈ આપણી, અને જો આ જન્મમાં આ સાક્ષાત્કાર નહીં થાય તો અનંત જન્મનું પરિભ્રમણ ચાલુ રહેશે. એટલે અત્યારે તો નિર્લેપ થઈને છેડો ફાડી નાખવા જેવો છે. ધ્યેય સાધયામી વા દેહ પાતયામી. હું કાં તો દેહ પડી જશે તો ચાલશે, ધ્યેયમ સાધયામી, હું ધ્યેયને સાધીશ.
એ નિશ્ચય, દ્રઢ નિશ્ચય. એટલે હું વાત કરતી હતી કે સદ્ગુણો છે એ એટલે પારમાર્થિક દ્રષ્ટિથી, શાસ્ત્રએ કહેલા દ્રષ્ટિકોણથી જે સદ્ગુણો છે, સત્સંગની જે અસર છે એ અસર 15-20 વર્ષમાં પણ આપણને કેટલા ટકા થઈ છે એ ગણવાનું. 2, 5, 15, 25, 90% થઈ છે એ જોવાનું. પણ એની સામે કુસંગની જે વાત છે એ હંમેશા સ્વાર્થની જ વાત હોય છે. આ પેલું આ ફલાણો શેર લઈ લો અને આટલા વર્ષમાં આટલા બધા પૈસા થઈ જશે. લોભ આવી ગયો, લઈ લીધા કોકના કહ્યાથી, અને પછી શેર માર્કેટ બેસી ગયું. કુસંગ. કોનો સંગ કર્યો? લોભીનો. સંપત્તિ કેવી રીતે ભેગી થશે એનો સંગ કર્યો અને ભેગી કરવા માટે પ્રવૃત્ત થઈ ગયા. એટલે આ બધા જે કુસંગના જે દૂષણો છે એ દૂષણો તો બહુ જલ્દી ચોંટી જાય છે. પેલા મહાત્મા કહે છે ના, આપણો આમે તે વ્યવહાર પણ કહે છે કે પેલો પોદળો હોય એ માટી લઈને ઉખડે, ઉખડીએ એવું પાછો લઈ લઈએ અને ત્યાં નીચેથી માટી આવી જાય. એમ જે એક સંઘમાં આપણે રહ્યા એ સંઘના કેટલાક લક્ષણો આપણને ચોંટી જતા હોય છે. લોભ એ સામાન્ય, સર્વસામાન્ય સ્વભાવ છે માણસનો. પ્રાપ્ત કરવું કંઈક મટીરિયલ, કોઈક દુન્યવી એવું જે સુખ પ્રાપ્ત કરવું એ સામાન્ય સ્વભાવ છે માણસનો. એના માટે કોઈક સહેલો રસ્તો બતાવે તરત અપનાવી દઈએ. કુસંગ થયો અહીંયા, અને એ કુસંગની અસર શું થઈ? આખું રામાયણ. સંતો એમ પણ કહે છે કે કૈકેયી તો રામને રામત્વ બક્ષનાર, આપનાર એવું મહાન પાત્ર છે. રામ નહીં તો બીજા બધા ઘણા બધા હતા એમના ઇક્ષ્વાકુ વંશમાં, તો દિલીપ અને ભરત ને કેટલા રાજાઓ હતા. બધા બહુ સારા, બહુ સરસ, ધર્મિષ્ઠ, નામી રાજાઓ હતા, પ્રજા કલ્યાણ કરતા હતા. એવા રામ પણ થાત અને ભૂલાઈ જાય. પણ રામને રાવણ સુધી પહોંચાડનાર અને રાવણનો વધ કરી અને રામ રાજ્યની સ્થાપના કરનાર જે રામ બન્યા, એ જો કૈકેયી ના હોત તો ના બને. એટલે અહીંયા કૈકેયીએ કેમ એવું કર્યું? કુસંગ. જેને એક ક્ષણ પહેલા મૂઢ કહેલું, એને થોડીક જ વાતો સાંભળી અને કૈકેયીની બુદ્ધિ બદલાઈ ગઈ. અને એને કહે છે કે આવી કેવી બુદ્ધિ સંપન્ના, આવી બુદ્ધિયુક્ત એવી જે વાતો કૈકેયીએ, મંથરાએ કરી અને કૈકેયીને દુસ્સંગનું પરિણામ તરત જ મળી ગયું. એટલે દુસ્સંગમ સદા ત્યાજ્યમ, દુસ્સંગમ સદા ત્યાજ્યમ એવું સંતોએ કહેલું છે. દુસ્સંગ આહિત, આહિત એટલે ઈજા થયેલી,
જે સરળ વ્યક્તિત્વ હતું એમાં ઈજા થઈ. શેના કારણે? દુસ્સંગને કારણે. અને એટલે એ કેવી બની ગઈ? વિભ્રમા. ભ્રમયુક્ત એની બુદ્ધિ થઈ ગઈ. ભ્રમ એટલે શું? જ્યાં જે વસ્તુ નથી ત્યાં તેનું દર્શન કરાવે એ ભ્રમ. રજ્જુ ઉપર રજ્જુ છે ત્યાં સાપનું દર્શન કરાવે તે ભ્રમ. અને આ કઈ કઈ વિભ્રમા થઈ ગઈ, ભ્રમયુક્ત એની બુદ્ધિ થઈ ગઈ. તમાહ કૈકેયી દુષ્ટા કુતસ્તે બુદ્ધિરીદૃશી એવં ત્વામ બુદ્ધિ સંપન્ના ન જાને વક્ર સુંદરી ભરતો યદિ રાજા મે ભવિષ્યતિ સુતઃ પ્રિયઃ ગ્રામાન શતમ પ્રદાસ્યામિ મમ ત્વં પ્રાણવલ્લભા ઇત્યુક્ત્વા કોપભવનમ પ્રવિશ્ય સહસારુષા. તમ આહ કૈકેયી. અને પછી કૈકેયીએ મંથરાને કહ્યું. શું કહ્યું? હે દુષ્ટા, અરે દુષ્ટ, તારી આવી બુદ્ધિ ક્યાંથી થઈ? એટલે કે આટલી બુદ્ધિ, આવી આશ્ચર્ય આપવા માટે એવી તારી બુદ્ધિ હોય એ તો મને ખરેખર નવાઈ લાગે છે. હું હજુ મારી જાત ઉપર વિશ્વાસ નથી કરી શકતી. ખરેખર આ તારી બુદ્ધિ છે? એ કે છે કે આવી બુદ્ધિ તારામાં કેવી રીતે આવી ગઈ? એવં ત્વામ બુદ્ધિ સંપન્ના. અરે કેવી વક્ર સુંદરી. હવે સુંદરી કે છે, ઉપર કહેલું ત્રિવક્ત્ર, ત્રણ પ્રકારે વાંકી. અહીંયા કે છે વક્ર સુંદરી. વાંકી વાંકી પણ તું સુંદર છે. કેમ સુંદર છે? મારા સ્વાર્થની વાત તે કરી. એટલે હે સુંદરી, હે વક્ર સુંદરી, આવી બુદ્ધિ સંપન્ના, બુદ્ધિથી સંપન્ન એવી તો મેં તને કદી જાણતી જ નહોતી. ન જાને એવં ત્વામ, મને ખબર જ નહોતી કે તું આટલી બુદ્ધિવાળી છે. હે સુંદરી. હવે શું કે છે? હવે કઈ કઈ વરદાન આપે છે. કઈ કઈ એ સંકલ્પ કરે છે. શું સંકલ્પ કરે છે? કે જો રાજા ભરત બનશે, ભરત જો રાજા બનશે, કોણ ભરત? મે સુતઃ, મે પ્રિયઃ, મારો પ્રિય, મારો પ્રિય દીકરો ભરત જો રાજા બનશે તો પ્રદાસ્યામી, હું તને આપીશ. શું આપીશ? શતમ ગ્રામાન, 100 ગામ તને હું આપીશ. 100 ગામનું આખું સામ્રાજ્ય હું તને આપીશ. અને તું કેવી છે? પ્રાણ વલ્લભા, પ્રાણ પ્રિય છે તું મને હવે. કારણ કે મારા અત્યંત સ્વાર્થની, મારા સુખની તે ચિંતા કરી, અને એટલે તું હવે કેવી થઈ ગઈ? પ્રાણ વલ્લભા. અને આવું કહી અને કોપભવનમ પ્રવિશ્ય સહસા, તરત જ રૂષા, રૂઠીને, રિસાઈને કોપભવનમાં પ્રવેશ કરી દીધો. પછી કૈકેયીની સૂચના પ્રમાણે એના ટ્યુશનમાં જે કંઈ શીખવાડ્યું હતું કૈકેયી મંથરાએ, એ પ્રમાણે વિમુચ્ય સર્વાભરણમ પરિકીર્ય સમંતતઃ ભૂમૌ શયાના મલિના મલિનાંબરધારિણી. સર્વાભરણમ વિમુચ્ય,
બધા જ આભરણા છે, બધા જ આભૂષણો છે એને વિમુચ્ય, એને છોડી દીધા, ત્યાગી દીધા. અને ક્યાં કર્યા? સમંતતઃ પરિકીર્ય, અને ચારે બાજુ એને વિખેરી દીધા. અને ભૂમિ ઉપર ભૂમૌ શયાના, અને ભૂમિ ઉપર શયન કર્યું. કેવી ભૂમિ ઉપર? મલિના ભૂમૌ, મલિન ભૂમિ ઉપર, ગંદી જમીન ઉપર એ સૂઈ ગઈ. અને જમીન તો ગંદી હતી, પણ પોતે પહેરેલા જે વસ્ત્રો છે એ પણ રાજાના જે અલંકૃત વસ્ત્રો હોય રાણીના, એને ત્યાગી દીધા. અને મલિનાંબર ધારિણી, અને ગંદા વસ્ત્રો પહેરેલી એવી કઈ કઈ ગંદી ભૂમિ ઉપર સૂઈ ગઈ. પ્રોવાચ શૃણુ મે કુબ્જે યાવદ રામો વનમ વ્રજેત પ્રાણાં ત્યક્ષ્યે અથવા વક્રે શયિષ્યે તાવદેવ હિ. અને પછી કહ્યું, પ્રઉવાચ, કહ્યું. કોને કહ્યું? મંથરાને. મંથરાને કહ્યું કે હે કુબ્જે શૃણુ, સાંભળ, કે યાવદ રામો વનમ વ્રજેત, જ્યાં સુધી રામ વનમાં જશે નહીં ત્યાં સુધી હું આવી જ રહીશ, આવી જ મારી સ્થિતિ રહેશે. પ્રાણં ત્યક્ષ્યે, પ્રાણાહ, મારા પ્રાણ પણ હું ત્યાગી દઈશ. જો મારું નહીં માને તો મારા પ્રાણ પણ ત્યાગી દઈશ. પણ આ સ્થિતિમાંથી હું હવે ચલિત થઈશ નહીં. વક્રે શયિષ્યે તાવદેવ હિ, આ જ પ્રમાણે ભૂમિ ઉપર પડી રહીશ. પણ હું પ્રાણ ત્યાગીશ, પણ રામના વનમાં જતા સુધી હું આવી જ રહીશ. નિશ્ચયં કુરુ કલ્યાણી કલ્યાણં તે ભવિષ્યતિ ઇત્યુક્ત્વા પ્રયૌ કુબ્જા ગૃહં સાપી તથા કરોત. અને મંથરા એ કે છે, હે કલ્યાણી, તારું કલ્યાણ થાય, તું કલ્યાણકૃત છે, કલ્યાણ થાય એવું કરવા માટે તે નિશ્ચય કર્યો. એટલે હે કલ્યાણી, તે કલ્યાણમ ભવિષ્યતિ, તારું કલ્યાણ થશે. નિશ્ચયમ કુરુ, તું નિશ્ચય કરી લે. એટલે કે અત્યારે તે જે નિશ્ચય કર્યો છે એને વળગી રહેજે, અને તારું કલ્યાણ થશે. ઇતિ યુક્ત્વા, આવું કહી અને કુબ્જા ગૃહમ પ્રયયૌ, અને પોતાને ઘેર જતી રહી. સા અપી તથા અકરોત, અને કૈકેયીએ પણ પોતે જે નિશ્ચય કરેલો એ પ્રમાણે કર્યું. એટલે કે કૈકેયીએ મંથરાની સૂચના પ્રમાણે બધું જ વર્તન કર્યું. અને મંથરા એને આશીર્વાદ આપીને, કોને આશીર્વાદ આપે છે? દાસી રાણીને આશીર્વાદ આપે છે. કારણ કે અત્યારે દાસીની બુદ્ધિ પ્રશંસનીય કહેવાય છે, અને રાણીની બુદ્ધિ વેર મારી ગઈ છે, ભ્રમિત થઈ ગઈ છે. એટલે અત્યારે ખરેખર તો રાણી ઉત્કૃષ્ટ હોય એ નિકૃષ્ટને આશીર્વાદ આપે. અહીંયા નિકૃષ્ટ છે એ ઉત્કૃષ્ટને આશીર્વાદ આપે છે. પરિસ્થિતિ તદ્દન ઊંધી થઈ ગઈ. હવે આ 82 અને 83 એ બંને શ્લોક સરસ છે. વિદ્વાનોએ એની ચર્ચા કરેલી છે. ધીરોત્યંત દયાન્વિતોપી સગુણાચારાન્વિતો વાથવા નીતિજ્ઞો વિધિવાદ દેશિક પરો વિદ્યા વિવેકોથવા
दुष्टानामति पाप भावित धियां संगम सदा चेत भजेत तद्बुद्ध्या परिभावितो व्रजति तत् साम्यं क्रमेण स्फुटम् अतः संगः परित्याजो दुष्टानां सर्वदैव हि दुस्संगी च्यवते स्वार्थात् यथेयं राजकन्यका। अतः माटे 83मो श्लोक माटे संगम परित्याज्य संगनो એટલે કે દુસ્સંગનો પરિત્યાગ કરવો જોઈએ. કોના સંગનો? દુષ્ટાનામ. અને ક્યારે? સદૈવ હિ સદા એટલે ચેતતા રહેવું જોઈએ. હંમેશા કોઈ દુષ્ટ વિચાર વાળું હોય છે એના માથા પર કઈ અહીંયા પટ્ટી નથી હોતી, લેબલ નથી હોતું કે હું દુષ્ટ છું. એના વિચારો તમને સામાન્ય સદવર્તન ને યુક્ત હોય એવા ના લાગે એટલે એ દુષ્ટ છે. એટલે મારા ને તમારા વિચારો મળતા નથી આવતા એટલું જ નહીં, પણ વર્તન સદવિચાર સદવાણી એવું જો કોઈનામાં ના હોય તો એ દુષ્ટ છે. અને એ દુષ્ટનો સંગ સદા ત્યાજ્ય છે, હંમેશા એનો ત્યાગ કરવા યોગ્ય છે. કારણ કે દુસ્સંગી ચ્યવતે, કારણ કે દુસ્સંગ છે એ ચ્યવતે તમને ચ્યુત કરી દે છે. કેવી રીતે ચ્યુત કરે? સ્વાર્થાત, સ્વાર્થથી તમને ચ્યુત કરી દે. સ્વાર્થ એટલે અહીંયા નેગેટિવ શબ્દ નથી, આ સ્વ અર્થ સ્વાર્થ, પોતાના કલ્યાણની જે પ્રવૃત્તિ આપણે આદરી હોય એમાંથી તમને ચ્યુત કરી દે છે. સ્વ અર્થ એટલે કે પોતે પોતાના માટે કલ્યાણની જે વિચાર કર્યો હોય એમાંથી દુષ્ટ વિચારવાળાનો જે સંગ થાય તો તમે ચ્યુત થઈ જાઓ છો. જેવી રીતે યથા ઇયમ, જેવી રીતે રાજકન્યકા, રાજાની કન્યા હતી, બહુ શુદ્ધ વિચારવાળી હતી, બહુ પવિત્ર હતી, બહુ પ્રેમ કરનાર હતી. એટલે આપણે તો શરૂઆત જોઈએ તો પણ ખબર પડશે કે રાજાએ જ્યારે આ ફળ આપવાની વાત કરી ત્યારે બંને જણે કૈકેયીને બે આપી દીધેલા, બંને થોડા થોડા આપેલા. અને એટલે કૈકેયીના બે પુત્રો છે, કૌશલ્યાનો એક છે, સુમિત્રાનો એક છે, અને કૈકેયીના બે છે. એટલે જે એટલા સદભાવ વાળા વાતાવરણમાં રહેલી અને પોતે પણ માનતી હતી કે હા રામ તો મને અતિ પ્રિય છે, રામ પ્રિય વદન છે, રામ પ્રિયકૃત છે, મને મારું સારું કરે છે, રામ મારી બહુ સેવા કરે એવો છે, કૌશલ્યા કરતા વધારે સેવા કરે એવો છે. આ બધું જેને ખબર હતી એ એક ક્ષણમાં રામથી વિરુદ્ધ થઈ. અને માટે સાચું જ કહ્યું છે કે હવે 82મો શ્લોક જોઈએ. ધીરઃ અત્યંત દયાન્વિતઃ અપી, ધીર પુરુષ અત્યંત દયા વાળો, અત્યંત દયાન્વિતઃ બહુ દયાળુ હોય, ધીર હોય, સગુણ હોય એટલે સદગુણી હોય, આચાર એટલે કે સદ આચાર અન્વિતઃ, આચાર એટલે વર્તન, એટલે સદવિચાર હોય,
સદવર્તનથી ભરેલો હોય. અન્વિત એટલે જેનામાં હોય, અંદર હોય. નીતિજ્ઞ હોય એટલે નીતિને જાણતો હોય. વિધિવાત, વિધિવાત એટલે જે વિધિ એને પણ અનુસરનારો હોય. દેશિક પરહ, દેશિક એટલે ગુરુ. દેશિક એટલે ગુરુ. શંકરાચાર્યજી માટે દેશિક શબ્દ વપરાય છે. દેશિક એટલે ગુરુ. તો ગુરુ પર એટલે કે ગુરુનો જે ઉપદેશ હોય એને અનુસરણ કરનારો હોય. વિદ્યાવાન હોય, વિવેકવાન હોય, તો પણ દુષ્ટાનામ અતિ પાપ ભાવિત ધિયામ સંગમ સદા તે ચેત ભજેત. એ કે છે કે તો પણ જો નિરંતર, સદા એટલે નિરંતર, દુષ્ટાનામ અતિ પાપ ભાવિત ધિયામ, જેની બહુ પાપી બુદ્ધિ છે એવું જે દુષ્ટ હોય એનું જો ચેત એટલે જો, ગુજરાતીમાં આપણે જો અને તો કહીએ છીએ ને, એવું સંસ્કૃતમાં છે ચેત. એટલે ચેત, જો આવો માણસ હોય તો પણ જો સદા દુષ્ટોનો સંગ કરે તો તદબુદ્ધ્યા પરિભાવિત વ્રજતી, એની બુદ્ધિ પ્રમાણે પછી પોતે ભાવના કરવા માંડે છે. એટલે કે એની બુદ્ધિ જેવી એની પણ બુદ્ધિ થઈ જાય છે. તત સામ્યમ ક્રમેણ સ્ફુટમ, અને પછી એના જેવો જ, તત સામ્ય એના જેવો જ થઈ જાય. એટલે આટલા બધા જ સદ્ગુણો જેનામાં હોય એ પણ જો કુસંગ કરે તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. એક સુંદર ઉદાહરણ આપું બુદ્ધિ ભ્રષ્ટ કરવા માટેનું. લિમિટેડ સેન્સમાં એને સમજવાનું છે કે અત્યંત તેજસ્વી એવો એક બહુ જ યુવાન છોકરો અમારી સાથે ભણતો હતો. દરેક ક્લાસ પછી તરત જ એક જાપાનીઝ છોકરી હતી જેને બહુ સંસ્કૃત આવડતું હતું, એટલે કે સંસ્કૃતની વિદ્વાન હતી. એની સાથે બેસી અને જેટલું ભાષ્ય થયું હોય એ બધાનું સંસ્કૃત ભાષા સહિત એનાલિસિસ કરી અને સમજી લે દરરોજ. એ ઉત્તરકાશી ગયો, રજા હતી થોડી, અને આમે હતો આવેલો લંડન, એટલે લંડન તો પાછું જવાનું ના હોય 15 દિવસ માટે, એટલે એ ઉત્તરકાશી ગયો. અને બહુ વિદ્વાન, બહુ હોશિયાર, એટલે લોજિશિયન, તાર્કિક લોકો, એ તાર્કિક લોકોના સંપર્કમાં આવ્યો. અને એ થોડાક દિવસમાં, 15 દિવસ, મહિનામાં એને એટલું સમજાયું કે એને થયું કે તર્કશાસ્ત્ર જ સાચું, વેદાંત ખોટું. અને તર્કશાસ્ત્રમાં જતો રહ્યો, કારણ કે તર્ક એ અતિ બુદ્ધિમાન માણસોના માટેનું ફિલ્ડ છે. પણ જ્યારે વધારે પડતી બુદ્ધિ વાપરે ત્યારે એ શાસ્ત્રની બુદ્ધિમાંથી ચ્યુત થઈ જાય. એ વેદાંતમાંથી ચ્યુત થઈ ગયો અને તર્કશાસ્ત્રમાં ટકી ગયો. સંગ 3 વર્ષથી સતત તો અહીં અને એના પહેલા સાંભળતો તો વેદાંત, અને અત્યંત વિદ્વાન, એ તર્કશાસ્ત્રમાં જતો રહ્યો. અને તર્કશાસ્ત્ર એટલે નિરીશ્વરવાદી છે, ઈશ્વરને પણ ના માને. તો એમાં એની પડતી થઈ ગઈ. એટલે કે જે મુક્તિ માટેની જે સાધના હતી એમાંથી બુદ્ધિની તેજસ્વીતાની સાધનામાં એ પડી ગયો.
તર્કશાસ્ત્રી લોકો ઇમ્પ્રેસ લોકોને તરત કરી દે, પણ મુક્તિ ના મળે એમને, કારણ કે તર્કમાં અટવાઈ જાય. આ સંઘનો પ્રતાપ છે. અને એટલે અહીંયા કહ્યું કે દુસ્સંગમ સદા ત્યાજ્યમ, દુસ્સંગ હંમેશા ત્યાગવો જોઈએ. એટલા માટે જ સત્સંગનું મહાત્મ્ય છે. સત્સંગ એટલે એકનું એક જ રોજ કે કરે છે, જુદા જુદા શ્લોક લઈને, જુદા જુદા વાક્યો વાપરીને, જુદા જુદા શબ્દોથી, અને તોય એ રોજ કરવાનું. હા, એટલા માટે કે કુસંગમાં પડી ના જવાય. नहीं तो खाली मन पिशाच का कारखाना है, आइडल माइंड इज डेविल्स वर्कशॉप. અને બીજું કે તમે આ જો સત્સંગમાં તમારે ના આવવાનું હોય તો શેર બજાર વાળો ગમે તે તમારા ઘેર આવીને બેસશે, અથવા તમે ત્યાં જશો, અને કુતૂહલતા પૂર્વક તમે જો એમાં પડી ગયા તો સત્સંગ બાજુમાં રહી જશે. ત્યાગની જે વાર્તા કરે છે એ ત્યાગની વાર્તામાંથી આપણે લોભની વાર્તામાં ફસાઈ ગઈએ, અને એ સ્વ અર્થ છે. તાત્કાલિક સેન્સમાં એ પોતાને હંમેશા ગમતું હોય છે. સુખ, સગવડ, સાધનો કોને નથી ગમતા? સંપત્તિ કોને નથી ગમતી? ગમે છે, ગમતી હોય, પણ એનાથી દૂર થવું, એના માટેની અસંગતા ઊભી થવી. કેવી અસંગતા? એક ગુરુ છે, એની પાસે રાજકુમાર ગયા અને એમ કે છે મારે ભણવું છે. ગુરુ પાસે જાય એટલે ખાલી હાથે જવાય નહીં, એટલે મોટી કથરોટ ભરીને, ત્રાસ ભરી અને સોના ચાંદી મોહરો લઈ ગયેલા, હીરા માણેક. ગુરુજીને કહે છે કે મારે આપની પાસે ભણવું છે, મારી ભેટ સ્વીકારો. અને ગુરુએ એના દેખતા જ એ કથરોટ ઊંચકી અને બાજુના તલાવમાં ફેંકી દીધી. એ કે અરે ગુરુજી આ શું કર્યું? એ કે છે મારે જે કરવાનું હતું એ કર્યું, પણ તારો હજુ સમય પાક્યો નથી. જ્યાં સુધી આ સોના, ચાંદી, રત્નોમાં તને વેલ્યુ, મૂલ્ય દેખાય છે, ત્યાં સુધી આ અધ્યાત્મ તારી બુદ્ધિમાં જવાનું નથી. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર આવી જ રીતે આવે અને એને ખબર હોય કે ગુરુજી ફેંકી દેશે, અને એને એમ થાય કે બરાબર છે, ફેંકી દેવા જેવું જ મેં કંઈક આપ્યું છે ને એમને. એટલા જ માટે સમિત પાણી સગુરુ મેવા વિગચ્છેત, શાસ્ત્રએ કહ્યું. યજ્ઞમાં હોમવાના સૂકા લાકડા લઈને ગુરુજી પાસે જવાનું, કે આ વ્યવહારુ મૂલ્યવાન જે કંઈ છે એ બધું જ સુકાઈ ગયું છે મારી બુદ્ધિમાં. હવે એ ફરી અંકુરિત થાય એમ નથી. ત્યારે આ અધ્યાત્મ આ બુદ્ધિમાં પ્રવેશ કરે. એટલે કુસંગનો હંમેશા ત્યાગ. અને કેવી રીતે? સત્સંગ વધારીએ તો કુસંગ માટે આપણને સમય જ ના હોય. બસ એક જ રીત અપનાવી. અહીંયા બીજો સર્ગ પૂરો થયો. ઇતિ શ્રીમદ અધ્યાત્મ રામાયણે ઉમા મહેશ્વર સંવાદે અયોધ્યાકાંડે દ્વિતીયઃ સર્ગઃ. ઓમ તત્સત. બ્રહ્માર્પણમસ્તુ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.